અમેરિકી ટ્રમ્પ સરકારના ટેરિફ ત્રિકડમથી સુરત સહિત દેશના ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગોને સીધી અસર થશે. અમેરિકાએ લગાવેલા 50% ટેરિફના કારણે સુરતના ડાયમંડથી લઈ ટેક્સટાઇલ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો ચિંતિત છે. ડાયમંડ ઉદ્યોગકાર દિનેશ નાવડિયાએ કહ્યું કે ભારતમાંથી અમેરિકા તરફ 40% ડાયમંડનો વેપાર થાય છે. આવા સમયે 50% ટેરિફ લાગુ થતાં માર્કેટમાં મંદી છવાઈ શકે છે, જેની સીધી અસર રત્ન કલાકારોની રોજગારી ઉપર પણ પડશે. આની ચોક્કસ નેગેટિવ ઇમ્પેક્ટ ડાયમંડ ઇન્ડસ્ટ્રી પર અને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર પર પડવાની જ છે. રત્ન કલાકારો પણ મુશ્કેલીમાં મુકાવાના છે, કારખાનેદાર પણ મુશ્કેલીમાં મુકાવાના છે, દલાલો, બ્રોકરો, નાના મોટા વ્યવસાય આની સાથે જોડાયેલા તમામ લોકોને આની નેગેટિવ ઇમ્પેક્ટનો સામનો કરવો પડશે. અમેરિકાના ટેરિફ ત્રિકડમથી ન માત્ર ડાયમંડ ઉદ્યોગ પરંતુ ટેક્સટાઇલ ઉદ્યોગ પણ પ્રભાવિત થશે. ટેક્સટાઇલ ઉદ્યોગકાર અશોક જીરાવાલા મુજબ તિરુપતિમાંથી દર વર્ષે 12,000 કરોડનો ગાર્મેન્ટનો વેપાર થાય છે. હવે ગાર્મેન્ટ, કર્ટન, બેડશીટ અને યાન જેવા તમામ પ્રોડક્ટના ભાવોમાં 50%નો વધારો થશે. ગાર્મેન્ટમાં એક મોટી અસર થાય છે. દેશની વાત કરું તો તિરુપુર ને સાઉથમાં આની મોટી અસર જોવા મળશે કે જેની અસર આજથી લાગુ થઈ ગઈ છે કે જ્યારે આજથી આ ટેરિફ લાગવાનો હોય ત્યારે અગાઉથી જે ફેક્ટરીઓ 40% બંધ થવા મળી છે, કારણ કે ત્યાંથી મોટું એક્સપોર્ટ ગાર્મેન્ટનું થાય છે. તો આ તરફ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસીએ કહ્યું કે ટેરિફના કારણે ભારતે નવા માર્કેટની શોધ કરવાની જરૂર પડશે. ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગને બચાવવા માટે અન્ય દેશોમાં માર્કેટ ઊભા કરવા પડશે.